ॐ गं गणपतये नमः। ॐ ऐं સરસ્વત્યે નમઃ. આગળ આપણે ભક્તના લક્ષણોના ક્રમમાં અનપેક્ષ, શુચિર્દક્ષ, ઉદાસીન, ગતવ્યથ, ન રુષ્યતિ, ન દ્વેષ્ટિ, ન શોચતી, ન કાંક્ષતી વગેરે અનેક લક્ષણો પર વિચાર કર્યો. એ જ ક્રમને આગળ વધારતા ભગવાન કહે છે, તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતિ ભક્તિમાન મે પ્રિયો નરઃ. જે નિંદા અને સ્તુતિમાં મૌન સેવે છે, જે કંઈ પ્રાપ્ત હોય તેનાથી જ જે સંતુષ્ટ રહેતો હોય, જે ઘર વિનાનો હોય, જેની બુદ્ધિ સ્થિર થયેલી હોય, આવો ભક્તિમાન પુરુષ મને પ્રિય લાગે છે. મનુષ્યનો સ્વભાવ છે કે તે નિંદા અને સ્તુતિ જાણે અજાણીએ કરી બેસે છે અને સામાન્ય મનુષ્ય પર તેની અસર પણ થાય છે. નિંદા કરનાર પ્રત્યે દ્વેષ અને પ્રશંસા કરનાર પ્રત્યે રાગ ઉત્પન્ન થાય છે. પરંતુ સાધક તો નિંદા સાંભળીને સાવધાન થાય છે અને સ્તુતિથી લજ્જા અનુભવે છે. જ્યારે પરમ ભક્ત તો સર્વત્ર ભગવત બુદ્ધિને કારણે નિંદા અને સ્તુતિમાં એકદમ સમ રહે છે. ભક્તનું બીજું લક્ષણ છે મૌન. એ માત્ર વાણીનું મૌન જ નથી જાળવતો, બલકે સતત ભગવાનના નામનું મનન કરવાને લીધે પરમ મૌન સેવે છે અને તેથી જ નિંદા કે સ્તુતિમાં પણ તે બિલકુલ મૌન રહીને બધો જ ભાર ભગવાનને સોંપી દે છે. ભક્ત પરમ સંતોષનો અનુભવ કરે છે. તેમને કંઈ પણ પ્રાપ્ત કરી લેવાની ઝંખના હોતી નથી. તેઓ અનિકેત હોય છે. તેમને પોતાના ઘર કે સ્થાન પ્રત્યે મમત્વનો ભાવ હોતો નથી અને ખાસ પ્રકારના મકાન, આશ્રમ વગેરેની આસક્તિ હોતી નથી. તેમની બુદ્ધિ ભગવાનમાં સ્થિર થયેલી હોય છે અને નિશ્ચિત કરેલા માર્ગ પર દ્રઢતાથી ચાલનાર હોય છે. અને જે પુરુષ આવા લક્ષણો ધરાવે છે, ભગવાન કહે છે કે તે મને અત્યંત પ્રિય છે. 13મા શ્લોકની શરૂઆતથી 19મા શ્લોક સુધી ભગવાને ભક્તના કુલ 39 લક્ષણો બતાવ્યા અને હવે ઉપસંહાર કરતા ભગવાન અર્જુનને કહે છે, યે તુ ધર્મ્યામૃતમિદં યથોક્તમ પર્યુપાસતે શ્રદ્ધાના મત્પરમા ભક્તાસ્તેતિવ મે પ્રિયા. જે ભક્તો આ ધર્મરૂપી અમૃતની કયા પ્રમાણે ઉપાસના કરે છે, તે અતિ શ્રદ્ધાળુ, મને જ પરમ માનનારા મને બહુ પ્રિય લાગે છે. અત્યાર સુધી જે કંઈ કહ્યું છે તે ધર્મનું અમૃત છે અને અમૃત તેને કહેવાય જે નવું જીવન આપે, મરતાને જીવાડે. આ ભક્તિયોગમાં ભગવાને બતાવેલી અમૃતવાણી ભક્તના વિકારોનો નાશ કરીને ભક્તને નવજીવન આપે છે. જે સાધક અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાને બતાવ્યા અનુસાર ઉપાસના કરે છે, તે ભગવાન કહે છે કે મને અત્યંત પ્રિય છે. આ સાથે જ 12મો અધ્યાય અહીં સમાપ્ત થાય છે. ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે ભક્તિયોગ નામ 12શોऽધ્યાયઃ. હરિ ઓમ.